હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ઘણા દિવસ પછી પાછો વ્લોગ બનાવું છું કેમ કે મોબાઈલ તૂટી ગયો હતો તો નવો લાવવો પડે. મોબાઈલ શૂટિંગમાં એવું થાય, મોબાઈલની સાથે રાખવી પડે કેમ કે હું રાખી નહીં હતી. જો હવાના વાગ્યા છે 6 અને હવે નીકળ્યા છે અમે શૂટિંગમાં. અમારા શૂટિંગમાં ક્યાં જવાનું છે ત્યાં જઈ બતાવું તમે ક્યાં શૂટિંગમાં જઈએ. જો અમારા જનકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અમારા ભાઈ જો ભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને હવે જઈએ છીએ શૂટિંગમાં. હજુ વચ્ચેથી લેવાના 2-3 જણા લોકોનો તો લઈએ ને પછી નીકળે. તો કન્ટિન્યુ લગમાં બનાવી રહેજો. એક ડે 50 થઈ તો ગાય જો હવામાં પંચર પડી ગયું અમારા ભાભી ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાભી, ગુડ મોર્નિંગ. અંદર અંદર દેખાય છે બધું, પંચર પડી ગયું. આમાં જઈએ શું થાય છે. જો કોહરા કોહરા છે. પંચર કલર એટલું મોડું નહીં થાય બધા. પંચર નહીં કરવાનું, ખાલી અવાજ બદલવાનો. તો ગાય છે જો મેં પાદરા પહોંચ્યા હા. જમા ભાભી આવી ગયા છે. એમને અમાર નેની હિરોઈન તો જઈ અમારે નેની હિરોઈનનું નામ હું ભાભી? નેની હિરોઈનનું નામ હું મીરા. અમાર નેની હિરોઈન. હાય મીરા, ગુડ મોર્નિંગ. હિરોઈન ભાગી છે. અમારા જનકભાઈ શું કરો? જનકભાઈ હેડો કે મોડું થઈ ગયું? આમાં ગાડી આવી ગઈ છે. આમાં ગાડીમાં જઈએ. લે હેડો ખેડો, કેટલી વાર કરી. ચલો અમે જઈએ, નીકળીએ, ત્યાં જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે પકી ગયા છે પાવાગઢના બાજુમાં. અમારા દીદી જો મોડું થઈ ગયું. સોરી દીદી, બોલે મને જબ્બર બોલે હવાળામાં. બોલો આજે છે ને 5 વાગ્યા નીકળવાનું હતું ને આ લોકો આવે છે 7 વાગે. બોલો કેવું કહેવાય, ટાઈમે પહોંચતા જ નથી ને. જવા દો ને. ક્યાં મંદિરે આવ્યા? અમે અહીંયા હાફેશ્વર મંદિરે આવ્યા છે. હાફેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે. આ ગામ કયું? દર્શન કરો. હાફેશ્વર જ છે. હાફેશ્વર તમે દર્શન કરી લઈએ. અને તમને બી દર્શન કરાવો પછી શૂટિંગ ચાલુ કરીએ. અમે દર્શન કરી લીધા છે બરાબર. જો મટીવાળા ત્યાં અડધા તૈયાર થાય છે, અડધા બાકી છે બરાબર. અને અહીંયા ગાઈશ રિયલમાં અહીંયા વાઘ આવે રાતે. સાચી વાત છે? લોકો કે આવે ને કે રિયલમાં વાઘ આવે છે. અહીંયા વાઘ આવે છે રિયલમાં. વાઘ આવે છે વો ને વાઘ રેસ બના ભાઈ. તો કન્ટિન્યુ લોકો બના રહ્યો, તૈયાર થઈ પછી મળીએ. તો ગાઈસ અમે થોડા રસ્તેથી જઈએ. જો શૂટિંગ કરવા ભોખરામાં આવ્યા. શૂટિંગ કરવા આપણા અંબાજીભાઈ તો ભોખરા અલગ પણ અહીંયા ભોખરા તો ભોખરા છે પણ પેલા કોટાવાળા પેલા કેમ નથી બધા છે. હાય રંજન, શું કરે છે? થઈ ગઈ રેડી? સ્ક્રિપ્ટ વાંચે છે. દેખો આ બાજુ ઢબુડા બધા બહુ છે. આ છે અમારા શૂટિંગના મેમ્બરો. અને આ સાઈડ છે ને શૂટિંગ ચાલી રહ્યું છે. જોઈ લો. લોકેશન ગમે તો લાઈક કરજો, શેર કરજો, વ્લોગમાં બન્યા રહેજો. આ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર છે. દેખો આ લોકેશન બતાવું તમને. કોઈ દિવસ મન થાય તો લોકેશન પર આવી જજો. જોરદાર શૂટ થશે. બૂટ ક્યારી થેલીમાં હતી. દેખો આ રંજન હવે બૂટ પહેરીને તૈયારી કરે છે. આ છે ગબ્બરજીના માણસ, ગુંડો છે, ગુંડો મહેશભાઈ. આ બાજુ શૂટિંગ ચાલી રહ્યું છે. જોઈ લો. ગાઈસ હવે શૂટિંગ માં તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ. છોડાય જાત નહીં છૂટે લગભગ. છોડી જાય. મેડમ તમે ઓય અલા 1 મિનિટ. મોડી બિલ્ડર છે એ અહીં આવશે. લાકડી લેવાનો પાપુ છે આજ નહીં તો કાલ. લે સ્ક્રિપ્ટ પર જાય. આજ મારા જીવ બીજું કાલે. આમ ચાલુ ફાયરિંગ કરો. હા, એક બે ફાયરિંગ કરી પછી પૂછજે.
ચાલ ફાયરિંગ કર હા કર ફાયરિંગ કર બીજો દહીં છોકરી ના કરી હા માર દે મેં ચોકલેટ આપી મને દૂધ સારું જા ના હાથ દે માર ફરી એકવાર થઈ જાય હા ઓકે આ ફરી હા આ ફરી મારી દે પેલા હાથે પેલા આ બસ આ લઈ જોડો તો ગાઈસ અમારું શૂટિંગ પતી ગયું છે નવરાત્રી પહેરે કંટાળો આવી ગયો કંટાળો લઈ ગયો બહુ જ કંટાળો આવે છે એટલો કંટાળો આખો દિવસ મને આવે ને એટલો કંટાળો થોડી વારમાં આવી ગયો સાચી વાત ડાન્સ કરે છે એકલી આમ ના કરે સર મારી બાજુ જે નાચે છે એકલી જોજો નાચે છે એરી રમે છે એકલી કોનો કોનો સીન બાકી હજુ હીરો નો સીન બાકી છે વિલન નો સીન બાકી છે એટલા સીન ચાલુ ચાલુ છે. કરીએ આમાં શીખો થોડીક જ વારમાં પતી જશે પતી જાય તાના ઊંઘી લીધું ઊંઘી ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા પાવ નાસ્તો કરી લીધો તો હજુ નહીં પતી એ કન્ટિન્યુ તમે બનાવ્યો મજા પતા એટલે કોઈ નીકળીએ જેટલો કંટાળો ઉપર તો ફાઇનલી શૂટિંગ મારું પતી ગયું છે અમે હવે ઘરે જઈએ છીએ કેટલી વાર લાગી વાર તો લાગી ફાઇટિંગ સીનમાં તો વિડીયો ગમે હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ફિલ્મ એક શોર્ટ ફિલ્મ મૂવી આવી રહી છે કઈ ચેનલમાં આવી રહી તો નહીં ખબર કઈ ચેનલમાં આપણે આવવાની મૂવી નહીં ધ્રુવ ઓફિસ ધ્રુવ ઓફિશિયલમાં આવવાની છે તો જોવાનું ભૂલતા નહીં હું લિંક બાયો મૂકી દે બરાબર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભવાની તો ગાઈસ ફાઇનલી અમે જો દીદી તો જી પેલી તો જી આ પકોડી ખાવાની હા હા રોઈ રોઈ અડધી પકોડી ખાવા માટે હાલોલની પકોડી ખાવા આવ્યા અમે અને મમ્મી છે જો બજાર પકોડી ખાઈને પછી નીકળીએ દીદી તમે ખાવાની હાલોલની પકોડી ખાવાની કાજલ પાણીપુરી આમાં કાજલ બનાવીએ કાજલ નું કોઈ કેવું છે નહીં કેવું કાજલ પકોડી ખાઈ લઈએ પકોડી ખાઈ પછી નીકળીએ નહીં જવાનું અમદાવાદ મારે બી વહેલું પહોંચવાનું